હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આજે આપણે છે એ ઓર્ડર આપતો લેટર જોવાનો છે. આપણે છે એ અગાઉના લેક્ચરમાં છે એ ઓલરેડી 2 લેટર જોયા હતા. ફર્સ્ટ જે લેટર જોયો હતો આપણે એ હતો ઇન્ક્વાયરી લેટર એન્ડ સેકન્ડ રિપ્લાય લેટર કે કોટેશન મંગાવતો લેટર. આપણે જે ઇન્ક્વાયરી લેટર જોયો હતો તો એમાં શું હતું કે આપણે છે એ કોઈ પણ કંપનીની છે એ પ્રોડક્ટ પરચેઝ કરવી હોય તો એ કંપનીને છે એ પ્રોડક્ટ વિશે છે એમના પ્રાઇસ, એમના પેમેન્ટનું મોડ, ટ્રાન્સપોર્ટેશન છે એ કંપની કઈ રીતે કરે છે, ડિસ્કાઉન્ટ, ઇન શોર્ટ કે પ્રોડક્ટ વિશે અને કંપનીના ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ વિશે છે એ બધી ઇન્ફોર્મેશન આપણે મંગાવી. એ લેટર છે એ આપણે જોયો હતો ઇન્ક્વાયરી લેટર. એન્ડ સેકન્ડ લેટર જે આપણે ડિસ્કસ કર્યો હતો એ હતો રિપ્લાય ઓફ ઇન્ક્વાયરી લેટર કે કોટેશન. આપણે જે મંગાવ્યું હતું કે આપણે કોઈ પણ કંપનીને છે ઇન્ક્વાયરી લેટર મોકલો તો કંપની છે એ સામે રિપ્લાયમાં આપણે છે પ્રોડક્ટના પ્રાઇસ શું છે, કંપનીની ટર્મ એન્ડ કન્ડિશન શું છે, કંપની છે એ કઈ રીતે છે એ ડીલ કરે છે, એ બધો છે એ કસ્ટમરને છે એ રિપ્લાય આપતો લેટર આપણે ડિસ્કસ કર્યો હતો. હવે આજે આપણે છે એ ઓર્ડર આપતો લેટર જોવાનો છે કે પહેલાં આપણે કોઈ પણ વસ્તુની છે ઇન્ક્વાયરી કરી, ધેન કંપનીએ છે આપણે એ પ્રોડક્ટના પ્રાઇસ એનું કોટેશન મોકલું અને આપણે છે જો કંપનીના ટર્મ્સ, કન્ડિશન્સ, પ્રોડક્ટના પ્રાઇસ બધું ઠીક લાગે તો આપણે છે એ પ્રોડક્ટનો છે એ ઓર્ડર આપીએ છીએ. તો આજે આપણે છે એવો જ એક ઓર્ડર આપતો લેટર જોવાનો છે. ઓર્ડર ફોર ન્યૂઝપેપર, મેગેઝિન એન્ડ જર્નલ્સ કે ન્યૂઝપેપર, મેગેઝિન અને જર્નલનો ઓર્ડર આપતો છે એ લેટર આજે આપણે ડિસ્કસ કરવાનો છે. તો લેટરનું ફોર્મેટ કદાચ તમને ભૂલાઈ ગયું હોય તો એકવાર કહી દઉં કે મિડલમાં છે એ જે કંપની છે એ લેટર લખતી હોય છે એ કંપનીનું નામ, ધેન રાઇટ સાઈડ એનું છે એ એડ્રેસ એન્ડ લેફ્ટ સાઈડ જે કંપનીએ છે એ આપણે લેટર મોકલતા હોઈએ છીએ એ કંપનીનું એડ્રેસ, ધેન એક લાઇન છોડીને સેલ્યુટેશન, ડિયર સર, ડિયર મેડમ, ધેન સબ્જેક્ટ લાઇન કે આખો લેટર છે આપણે શેના વિશે લખ્યો છે તેને શોર્ટમાં એક લાઇનમાં લખવું, ધેટ મીન્સ સબ્જેક્ટ લાઇન, ધેન મેઇન પેરેગ્રાફ 3, ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ પેરેગ્રાફ એન્ડ ધેન યોર્સ ફેથફુલી. તો આપણે આજે છે એ એક ઓર્ડર લેટર ડિસ્કસ કરીશું. તો આમાં છે એ કોઈ કંપનીનું નામ આપેલું નથી કે કઈ કંપની છે એ લેટર લખે છે અને કોને મોકલવાનો છે તો નામ નથી આપ્યું. તો આપણે છે આપણી રીતે છે કોઈ પણ કંપનીનું નામ લખી શકીએ છીએ. તો BK ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, નવરંગપુરા, અહેમદાબાદ, જાન્યુઆરી 20, 2017 કે BK ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ છે એ લેટર લખે છે તો એનું નામ છે એ કેપિટલ લેટર્સમાં મિડલમાં લખવાનું કે BK ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, then એનું એડ્રેસ નવરંગપુરા, અહેમદાબાદ એન્ડ એક લીટી છોડીને જે ડેટે આપણે છે એ લેટર લખતા હોઈએ છીએ એ ડેટ નાખવાની. આપણે એક્ઝામમાં છે એ કોઈ પણ લેટર પૂછાય તો આપણે એની ડેટમાં જે એક્ઝામની ડેટ હોય એ જ નાખવાની. અહીંયા છે એ ડેટ આપી છે 20 જાન્યુઆરી 2017. ધેન હવે ડાબી બાજુ જે વ્યક્તિને છે અથવા તો જે કંપનીને છે આપણે લેટર મોકલવાનું છે એ વ્યક્તિનું એડ્રેસ અને નામ નાખવાનું. ધ સર્ક્યુલેશન મેનેજર, વન્ડર ઓફ વર્લ્ડ, નરીમા પોઈન્ટ, બોમ્બે કે આ એનું નામ અને એડ્રેસ છે કે જેને આપણે લેટર મોકલીએ છીએ. ધેન એક લાઇન છે એ છોડીને સેલ્યુટેશન લખવાનું, ડિયર સર. ધેન પાછી મિડલમાં છે એ સબ્જેક્ટ લાઇન કે સપ્લાય ઓફ ન્યૂઝપેપર, મેગેઝિન ઓર જનરલ્સ અથવા તો ઓર્ડર ઓફ ન્યૂઝપેપર, મેગેઝિન ઓર જનરલ કે લેટર શેના વિશે છે તો કે ન્યૂઝપેપર, મેગેઝિન અને જનરલ્સના ઓર્ડર વિશે લેટર લખવામાં આવ્યો છે. ધેન ફર્સ્ટ પેરેગ્રાફ કે વી થેન્ક યુ ફોર quoting subscriptions rate of various newspaper, journals and magazine. We would like to place an order for the supply of following newspaper, journals and magazine.
એ જો ફર્સ્ટ જ લાઇનમાં કીધું છે કે વી થેન્ક યુ ફોર કોટિંગ સબસ્ક્રિપ્શન્સ રેટ ઓફ વેરિયસ ન્યૂઝપેપર જર્નલ્સ એન્ડ મેગેઝિન, કે પહેલાં છે એ આપણે આ કંપનીને છે ધ સર્ક્યુલેશન ઓફ મેનેજર, વન્ડર ઓફ વર્લ્ડ, નિરીમા પોઈન્ટને આપણે છે લેટર ઇન્ક્વાયરી લેટર લખ્યો હોય કે અમને છે એ કોટેશન મોકલો મેગેઝિનનું, ન્યૂઝપેપરનું, જનરલનું. પછી એ લોકોએ આપણે છે એમના પ્રાઇઝ અને કોટેશન મોકલ્યા હોય. હવે આપણે છે એ કોટેશન છે એ પ્રાઇસ છે એમાં બધું ઠીક લાગ્યું હોય તો આપણે ઓર્ડર આપી. તો પહેલાં જ છે કંપનીને છે કોટેશન કેટલોગ મોકલવા બદલ છે એનો આભાર માનવાનો, થેન્ક યુ કહેવાનું. અને ધેન કહેવાનું કે અમે જે મુજબ છે એ ન્યૂઝપેપર, જનરલ્સ અને મેગેઝિન કેટલા પ્રમાણમાં છે એ પરચેઝ જોઈ છીએ અમારે, એ છે એ સેકન્ડ પેરેગ્રાફમાં છે એ દર્શાવ્યું છે. તો સેકન્ડ પેરેગ્રાફમાં છે આપણે કેટલી છે એ કોપી અને કયા ટાઈમે જોતી છે એ લખવાનું. તેમાં જો ફર્સ્ટ કીધું છે બિઝનેસ AM વીકલી 5 કોપીઝ, કે બિઝનેસ AMની છે અમારે દર અઠવાડિયે છે એ 5 કોપીઝ જોતી છે. ધેન ધ ઇકોનોમિક્સ ટાઈમ્સ ડેઇલી 10 કોપીઝ, કે ઇકોનોમિક્સ ટાઈમની છે અમારે ડેઇલી 10 કોપી 10 કોપી જોતી છે. ધેન ધ ફાઇનાન્શિયલ એક્સપ્રેસ ડેઇલી 10 કોપીઝ, કે ફાઇનાન્શિયલ એક્સપ્રેસની છે અમારે ડેઇલી 10 કોપી જોતી છે. જર્નલ્સ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ ક્વાર્ટરલી 5 કોપીઝ. ધેન આઉટલુક વીકલી 5 કોપીઝ, કે આ છે એ દર્શાવ્યું છે કે કઈ છે એમને મેગેઝિન, ન્યૂઝપેપર અને જનરલ જોતી છે અને કઈ રીતે જોતી છે, ડેઇલી, ક્વાર્ટરલી કે વીકલી જોતી છે એ લખવાનું અને કેટલી કોપીઝ જોતી છે એ લખવાનું. ઇન શોર્ટ આપણે કયું ન્યૂઝપેપર, કઈ જનરલ્સ અને કઈ મેગેઝિન એમનું નામ, આપણે એનો ટાઈમ લખવાનો કે આપણે વીકલી જોતી છે કે ડેઇલી જોતી છે કે પછી ક્વાર્ટરલી જોતી છે, અને એની કોપીઝ લખવાની કે કેટલી કોપીઝ છે એ આપણે જોતી છે. ધેન થર્ડ પેરેગ્રાફમાં વી વુડ લાઇક યુ ટુ અરેન્જ ફોર ધ ડિલિવરી ઓફ ધ એબાઉ મેન્શન આઇટમ્સ એટ અવર ડોર સ્ટેપ્સ, કે અમારે છે એ આ બધા જ ન્યૂઝપેપર અને મેગેઝિન અને જનરલ્સની છે જે ડિલિવરી છે એ અમારા ડોર સ્ટોપે જોતી છે. દેટ મીન્સ કે આપણી જ્યાં કંઈ પણ શોપ હોય ત્યાં સુધી છે તમારે ડિલિવરી પહોંચાડવાની રહેશે, ડેઇલી અથવા તો વીકલી. વી આર ઇન્ક્લોઝિંગ અ ક્રોસ્ડ ચેક નંબર CA674682 ફોર ₹15,000 toward subscriptions of the above mentioned newspapers, magazine and journals. કે હવે જ્યારે આપણે છે કાંઈ પણ ન્યૂઝપેપર અથવા તો મેગેઝિન છે એનો કાંઈ પણ બિઝનેસ કરતા હોય તો એમાં છે આપણે પરચેઝ કરી તો એનું છે પેમેન્ટ કરવાનું આવે ને એને સબસ્ક્રિપ્શન કહે. કે આપણે છે એ જે પ્રમાણે છે એ ન્યૂઝપેપર, મેગેઝિન આપણે મળતા જાય એ પ્રમાણે છે એ થોડું એનું ડેઇલી છે પેમેન્ટ સબસ્ક્રિપ્શન્સ મુજબ છે પેમેન્ટ કરતું જવાનું હોય, એનું સબસ્ક્રિપ્શન જે હોય એ પે કરતું જવાનું હોય. તો છે લેટર્સ છે એમાં કહી દીધું છે કે અમે છે એ ઓર્ડરની સાથે જ છે એ 15,000 છે એ ચેક મોકલીએ છીએ. પ્લીઝ કન્ફર્મ ધ ઓર્ડર બાય રિટર્ન ઓફ પોસ્ટ, કે રિટર્ન ઓફ પોસ્ટ મીન્સ કે કન્ફર્મ ધ ઓર્ડર બાય રિટર્ન ઓફ પોસ્ટ. ધેટ મીન્સ કે તમને જેવો જ આ લેટર મળે એવો છે એ અમને ઓર્ડર કન્ફર્મ થયો છે એની જાણ કરતો લેટર મોકલજો. કે તમને અમારો ઓર્ડર આપતો લેટર મળે તો તમે છે એ રિપ્લાયમાં તમે છે એ ઓર્ડર કન્ફર્મ કર્યો છે એની અમારી જાણ ખાતર છે એ લેટર મોકલજો. ધેન યોર્સ ફેithફુલી ફ્રોર BK ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ JK ખાન ડાયરેક્ટર, કે છેલ્લે છે એ લેટર્સ કોણ લખે છે એનું નામ, એની સાઇન અને એનો હોદ્દો શું છે, કે કંપનીનો એ ઓનર છે અથવા તો કંઈ પણ પાર્ટનર છે કે ડાયરેક્ટર છે, કોણ છે એ લખવાનું. એને કમ્પ્લિમેન્ટરી ક્લોઝ કહીએ, કે આપણે કેમ ઉપર સેલ્યુટેશન લખ્યું હતું, ડિયર સર્સ, ડિયર મેડમ્સ, એવી જ રીતે લેટર જ્યારે પૂરો થાય ત્યારે કમ્પ્લિમેન્ટરી ક્લોઝ કે યોર્સ ફેithફુલી BK ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ JH શાહ અને એનો શું હોદ્દો છે એ ડાયરેક્ટર. ધેન ઇન્ક્લોઝર લાઇન, ધેટ મીન્સ કે બિડાણ. આપણે
થર્ડ પેરેગ્રાફમાં જોયું હતું કે 15,000નો છે એ લેટર સાથે ચેક જોડીને મોકલે છે, તો એ નીચે લખી નાખવાનું કે આ લેટર સાથે છે એ અમે ચેક 15,000નો છે એ ચેક જોડેલો છે, એને ઇન્ક્લોઝન લાઇન કે બિડાણ કહે કે લેટર સાથે જ્યારે આપણે કાંઈ પણ બીજી વસ્તુ પણ મોકલી તો લેટર જ્યારે આખો છે લખાઈ જાય એટલે લાસ્ટમાં છે એ ઇન્ક્લોઝર લાઇનમાં આપણે જે કંઈ પણ જોડ્યું હોય તે લખી નાખવાનું.